ટેક્સ્ટ 98(2). 98માં પાના પર બીજા દાખલાની રકમમાં તેમજ વિડીયોમાં ધ્યાન આપો. એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. કોઈ એક સેલ્સમેન છે જેણે છેલ્લા વર્ષમાં કરેલી મુસાફરીની વાત આપી છે. 0 થી 100 કિલોમીટર એવા 5 દિવસ, 100 થી 200 કિલોમીટર એવા 18 દિવસ, 200 થી 300 કિલોમીટર એવા 24 દિવસ, 300 થી 400 કિલોમીટર એવા 7 દિવસ, આવું બધું આપેલું છે. નીચે આપેલી માહિતી પરથી મધ્યસ્થ, ત્રીજો ચતુર્થક, 8મો દશાંશક અને 62મો શતાંશક શોધો. 4 વસ્તુ શોધવાની છે: મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, અને તેમનું અર્થઘટન કરો. ભલે જે હોય તે. મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો એટલે એક જ વાત, ચડતો ક્રમ. જરા જુઓ તો શું પ્રથમ ખાનું ચડતા ક્રમમાં આપેલું છે? 0 થી 100, 100 થી 200, 300, 400, 500, 600. હા, અહીં ચડતો ક્રમ આપેલો છે. અહીં ચડતો ક્રમ આપેલ જ છે. તો પછી સારું, આપણે ગોઠવવું પડશે નહીં. હવે આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? વર્ગીકૃત. વર્ગીકૃત અસતત છે કે સતત? સતત, કારણ કે વર્ગો અને આવૃત્તિ આપેલી છે. જ્યારે સતત માહિતી આપેલી હોય ત્યારે મધ્યસ્થ શોધવા માટે 2 સ્ટેપની પ્રોસેસ છે. તો કરીએ. મધ્યસ્થ. સ્ટેપ નંબર 1, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. n એટલે જ સિગ્મા f એટલે બીજા ખાનાનો સરવાળો. બીજા ખાનાનો સરવાળો કરી દેતા સરવાળો આવશે 60. 60/2 માં અવલોકનનો વર્ગ બરાબર 30માં અવલોકનનો વર્ગ. અહીંયાથી લખાય CFના ખાનામાં જોતા. તેથી CFનું ખાનું બનાવવું પડશે. 2 ખાના જેમના તેમ ઉતારી લેવાના. મુસાફરી કિલોમીટરમાં અને દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ f. શું જોઈએ? થી ઓછી સંચયી આવૃત્તિ જોઈએ. વર્ગો લખીએ. 0 થી 100 થી લઈને 500 થી 600, 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. આવૃત્તિ 5, 18, 24, 7, 5, 1. સંચયી આવૃત્તિ 5 અને 18, 23 અને 24, 47 અને 7, 54 અને 5, 59 અને 1, 60. સિગ્મા f એટલે જ n 60 કે જે આપણે અહીંયા લખેલા હતા. હવે CFના ખાનામાં જોવાની આઈડિયા આમ છે. એક વધારીને 6 થી 23 સુધીના તમામ માટે 100 થી 200. એક વધારીને 24 થી 47 સુધીના તમામ માટે 200 થી 300. એક વધારીને 48 થી 54 સુધીના તમામ માટે 300 થી 400. એક વધારીને 55 થી 59 સુધીના તમામ માટે 400 થી 500. આપણે જોઈ લઈએ જરા. મધ્યસ્થ વર્ગ 30 ક્યાં આવી જાય? એકડા મુજબ 30 ક્યાં આવી જાય? 24 થી 47ની વચ્ચે. 24 થી 47ની વચ્ચે નીચેનાની સામે જોતા 200 થી 300. હવે પછીની તમામ ગણતરી આ જ વર્ગને ધ્યાનમાં રાખીને કરાશે. m બરાબર l વત્તા n/2 - CF/f × C. અહીંયા જે લખેલું હોય એ જ અહીંયા આવે.
એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા C પ્રચલિત આ સૂત્ર છે. એલ બરાબર CF બરાબર F બરાબર અને C બરાબર 4 વસ્તુ જોઈએ. એલ મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ, જે અધઃ સીમા તે જ અધઃ સીમા બિંદુ, કારણ કે નિવારક પ્રકારના વર્ગો છે. ગણો તો બી એ જ આવે 200 વત્તા 200 ભાગ્યા 2, ગણો તો બી એ જ આવે. CF મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 23, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 24, C મધ્યસ્થ વર્ગની લંબાઈ. નજર માત્રથી કહી શકાય મધ્યસ્થ વર્ગની લંબાઈ 200 થી 300 એટલે કે 100. મૂલ્યો સૂત્રમાં મૂકી દેતા. L 200, n ભાગ્યા 2 નો ડાયરેક્ટ જવાબ આવેલો 30 ઓછા CF 23 ભાગ્યા F 24 ગુણ્યા C 100 બરાબર 200 વત્તા 30 માંથી 23 7 ભાગ્યા 24 ગુણ્યા 100, 200 વત્તા ભાગાકાર કરી ગુણાકાર 29.17 બરાબર ટોટલ કરતા 229.17. 229.17 શું? કિલોમીટર. કેમ કિલોમીટર? કારણ કે એકમ હંમેશા પહેલા ખાનાનું લખવામાં આવે છે કિલોમીટર. હવે એનું અર્થઘટન કરવાનું છે. મધ્યસ્થ કરતાં માહિતીના 50% અવલોકનો નાના હોય છે. મધ્યસ્થ કરતાં માહિતીના 50% અવલોકનો નાના હોય છે. અહીંયાથી શબ્દ પકડવાનો. માટે 50% દિવસો દરમિયાન મુસાફરી 229 કિલોમીટરથી ઓછી હશે. માટે 50% દિવસો દરમિયાન મુસાફરી 229 કિલોમીટરથી ઓછી હશે. ત્યાર પછી બીજું માપ શોધવા કીધેલું છે તૃતીય ચતુર્થક. તૃતીય ચતુર્થક એટલે કે Q3 શોધવાનું છે. કરીએ પ્રયાસ. સ્ટેપ નંબર 1, Q3 માટેનું વર્ગ બરાબર 3 કૌંસમાં n ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ. QJ બરાબર QJ માટેનું વર્ગ બરાબર જે કૌંસમાં n ભાગ્યા ચતુર્થકો માહિતીના 4 સરખા ભાગ કરે છે માં અવલોકનનો વર્ગ. અહીંયાથી તમને કોઈ એક વર્ગ પ્રાપ્ત થશે બરાબર 3 કૌંસમાં n એટલે આવેલા હતા 7 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ. ભાગાકાર કરી ગુણાકાર કરતા 45 માં અવલોકનનો વર્ગ. અહીંયા લખાય CFના ખાનામાં જોતા. માટે Q3 માટેનું વર્ગ બરાબર 45 ક્યાં આવી જાય એ CFના ખાનામાં જોવાનું. પિસ્તાલીસ ક્યાં આવી જાય? 24 થી 47 ની વચ્ચે. 24 થી 47 નીચેનાની સામે જોતા 200 થી 300. માટે Q3 માટેનું વર્ગ બરાબર 200 થી 300. હવે પછીની તમામ ગણતરી આ જ વર્ગને ધ્યાનમાં રાખીને કરવાની. સૂત્ર
ક્યુ જે બરાબર એલ વત્તા જે કૌંસમાં એન ભાગ્યા 4 આ જ ઉતારી લેવાનું હોય છે ઓછા CF ભાગ્યા એફ ગુણ્યા સી. એકનો દાખલો હોય તો અહીંયા એક આવે, બેનો દાખલો હોય તો અહીંયા 2 આવે ને 3નો હોય તો 3 આવે. જે હોય તે મૂક્યા કરવાનું. શું જોઈએ? એલ બરાબર CF બરાબર એફ બરાબર સી બરાબર. Q3 માટેના વર્ગનું અધઃ સીમા બિંદુ. જે અધઃ સીમા તે જ અધઃ સીમા બિંદુ, કારણ કે નિવારક વર્ગો છે 200. Q3 માટેના વર્ગ 200 થી 300 ની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. 200 થી 300 વાળા વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ 23. Q3 માટેના વર્ગની આવૃત્તિ 200 થી 300 વાળા વર્ગની આવૃત્તિ 200 થી 300 વાળા વર્ગની આવૃત્તિ 24. અને હવે એની લંબાઈ. Q3 માટેના વર્ગની લંબાઈ દ્રષ્ટિ માત્રથી ખબર પડે 200 થી 300 એટલે કે 100. મૂલ્યો સૂત્રમાં મૂકી દેતા L 200, આનો જવાબ આવેલો 45 ઓછા CF એટલે 23 ભાગ્યા F એટલે કે 24 ગુણ્યા C 100. 200 વત્તા 45માંથી 23 એટલે કે 22 ભાગ્યા 24 ગુણ્યા 100. 200 વત્તા કેલ્ક્યુલેટર પર 22 ભાગ્યા 24 ગુણ્યા 100 કરતાં જવાબ આવશે 91.67. જવાબ આવ્યો 291.67 શું? કિલોમીટર. એકમ હંમેશા પહેલા ખાનાનો લખાય. હું અને તમે જાણીએ છીએ કે Q3 કરતાં માહિતીના 75% અવલોકનો નાના હોય છે. Q3 કરતાં માહિતીના 75% અવલોકનો નાના હોય છે. તેથી આ કોષ્ટકમાંથી શબ્દ પકડવાનો. માટે 75% દિવસો દરમિયાન મુસાફરી 291 કિલોમીટરથી ઓછી હશે. માટે 95% દિવસો દરમિયાન મુસાફરી 291 કિલોમીટરથી ઓછી હશે. હવે તો ઘણી જ વાર અર્થઘટન કીધું એટલે તમને આવડી ગયેલું છે.